તો આપના નેતાઓ આજે ગુજરાતના પ્રવાસે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત, પંજાબ સીએમ ભગવંત માન પણ ગુજરાત આવશે, ભરૂચના નેત્રંગ ખાતે જનસભાને સંબોધિત કરશે। આપ એમએલએ ચૈતર વસાવાના સમર્થનમાં કરશે સભા। તો બપોરે 1 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આગમન, ત્યારબાદ વેલકમ હોટલમાં 30 મિનિટનો સ્ટે કરશે અને 1:30 વાગે હેલિકોપ્ટરથી નેત્રંગ જવા માટે રવાના થશે, જ્યાં સભાને સંબોધશે। સાંજે 7 વાગે પ્રદેશ આગેવાનો સાથે લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરશે અને વડોદરામાં રાત્રિ રોકાણ પણ કરશે। સોમવારે 11 વાગે રાજપીપળા જેલમાં ચૈતર વસાવાની તેઓ મુલાકાત લેશે। તો કોંગ્રેસ નેતા લલિત વસોયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। રામ મંદિરના સમર્થન કરતા બેનરોથી તર્ક વિતર્ક, કોંગ્રેસ નેતાના રામ મંદિરને સમર્થન કરતા બેનરો લાગ્યા। રાજકોટમાં ધોરાજીમાં જાહેરમાં લાગ્યા હતા બેનર, પૂર્વ એમએલએ લલિત વસોયાના સમર્થન કરતા બેનર, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને સમર્થન આપતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના બેનરો। ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે લલિત વસોયા, હાલ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ છે। અગાઉ પણ લલિત વસોયા ભાજપ તરફી પોતાના નિવેદનોથી ચર્ચામાં રહી ચૂક્યા છે। તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને સમર્થન કરતા બેનર લાગ્યા છે અને આ પહેલા પણ તેઓ ભાજપ તરફી નિવેદનો આપીને ચર્ચામાં રહી ચૂક્યા છે। મહત્વનું છે કે લલિત વસોયાના બેનરો ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે અને જે પ્રકારથી તેમના બેનરો લાગ્યા છે, મંદિરને સમર્થન કરતા બેનરો લગાવવામાં આવ્યા તે બાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે। તો કોંગ્રેસ નેતા લલિત વસોયા એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે, કારણ કે રામ મંદિરને સમર્થન કરતા તેમના બેનરોથી અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે। કોંગ્રેસ નેતાના રામ મંદિરને સમર્થન કરતા બેનરો લાગ્યા, રાજકોટના ધોરાજીમાં જાહેરમાં આ બેનર લાગ્યા છે। પૂર્વ એમએલએ લલિત વસોયાના સમર્થન કરતા બેનર, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને સમર્થન આપતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના બેનરો ચર્ચાનો વિષય બન્યા। તો ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે લલિત વસોયા અને હાલ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ છે। અગાઉ પણ લલિત વસોયા ભાજપ તરફી પોતાના નિવેદનોથી ચર્ચામાં રહી ચૂક્યા છે, ભાજપ તરફી નિવેદનો આપી ચૂક્યા છે। તો ફોન લાઈન પર લલિત વસોયા જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। લલિતજી, જે પ્રકારથી અત્યારે આપને લઈને જે ચર્ચા થઈ રહી છે, મંદિરના સમર્થનના બેનરો બાદ ચર્ચાઓ થઈ રહી છે, શું કહેશો, શું પ્રતિક્રિયા છે આપની? પહેલી વાત તો એ છે કે ચર્ચા આસ્થાને જ નથી। આ રામ મંદિર બન્યું છે, રામ મંદિર રામ જન્મભૂમિ શિલાન્યાસ સમિતિ દ્વારા બનાવવામાં આવ્યું છે, નહીં કે ભારતીય જનતા પાર્ટી દ્વારા, નહીં કે યુપીની સરકાર કે કેન્દ્રની સરકાર દ્વારા। મેં આજે આવકારતા બેનરો લગાડ્યા છે, એ બેનરો એક સાચા હિન્દુ તરીકે લગાડ્યા છે। કોંગ્રેસ પાર્ટી રામ જન્મભૂમિ ઉપર મંદિર બને એના વિરોધમાં કોઈ દિવસ પહેલેથી જ અત્યાર સુધી કોઈ દિવસ હતી નહીં અને છે પણ નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી આ આખા મુદ્દાને હાઈજેક કરી અને એનો ચૂંટણીનો મુદ્દો બનાવી રહી છે। કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય ધર્મના નામે મતો માંગ્યા નથી। આપને કહું કે ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના શિલાન્યાસ માટેનો અને મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો। સરદાર વલ્લભભાઈ પટેલે એ મંદિર બનાવ્યું હતું, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય સોમનાથ મંદિરના નામે મત નથી માંગ્યા। રહી બીજી વાત કે અત્યારે જે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એ મંદિરના નિર્માણમાં ભારતીય જનતા પાર્ટીની યુપી સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, એના કોઈ નિર્ણયથી આ મંદિર નથી બની રહ્યું। દેશના ન્યાયતંત્રના હુકમના આધાર ઉપર આ મંદિર બની રહ્યું છે। આ તો ભારતીય જનતા પાર્ટી ફક્ત આ દેશની અંદર ધાર્મિક તણાવ ઉભો કરી અને ચૂંટણીમાં લાભ મેળવવા માટેનો પ્રયત્ન કરે છે, પરંતુ અમે સાચા હિન્દુ તરીકે જે જન્મભૂમિ ઉપર મંદિર બન્યું છે એનું સ્વાગત કરીએ છીએ અને એને આવકારીએ છીએ। જી બિલકુલ લલિતજી, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો લલિત વસોયાજીની પ્રતિક્રિયા છે કે દેશના ન્યાયતંત્રના હુકમથી રામ મંદિર બની રહ્યું છે, ભાજપથી નહીં। અમદાવાદમાં શંકાસ્પદ કફ સિરપનો જથ્થો પકડાયો છે। 92 કફ સિરપની બોટલો સાથે બેની ધરપકડ કરવામાં આવી। વટવાથી એસઓજીએ યુવક અને યુવતીની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપીઓએ દારૂ સાથે અગાઉ રીલ પણ બનાવી હતી, રીલ બનાવીને સોશિયલ મીડિયામાં પણ મૂકી હતી। એસઓજીની કાર્યવાહીથી સ્થાનિકોમાં પણ રાહત જોવા મળી રહી છે। તો આરોપીઓ સાથે અગાઉ રીલ પણ બનાવવામાં આવી હતી। અમદાવાદમાં શંકાસ્પદ કફ સિરપનો જથ્થો ઝડપાયો છે।
સમાચારમાં આગળ વાત દાહોદમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પકડાઈ છે। દારૂની મહેફિલ માણતા 22 નબીરા પકડાયા। નગદી ફાર્મ હાઉસમાં ચાલતી હતી દારૂની મહેફિલ। એસપીને મળેલી બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં દરોડા પાડ્યા હતા। સમાચારમાં આગળ વાત સુરેન્દ્રનગરની પીએસઆઈ પર જીવલેણ હુમલાનો મામલો। મુખ્ય આરોપી ભચાઉ પાસે જોવા મળ્યો। ટોલનાકાના સીસીટીવીમાં કેદ થયા આરોપી। મુખ્ય આરોપી કચ્છ તરફ ભાગ્યાની શંકા। મહત્વનું છે કે આરોપીઓએ ઝીંઝુવાડા પીએસઆઈ પર જીવલેણ હુમલો કર્યો હતો। જાલમસિંહ ઝાલા નામના મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો, જે ભચાઉ ટોલનાકાના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। હાલ પોલીસે આરોપીને ઝડપી લેવા વિવિધ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે, જ્યારે અન્ય 4 આરોપીને ઝડપી લઈને જેલ હવાલે કરાયા છે। ચાર આરોપીઓ ઝીંઝુવાડાથી દૂર કેટલીક વાડીઓની અંદર સંતાયેલ છે ને તાત્કાલિક તે 4 ઇસમોને પકડી પાડી અને અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આજે જીપીએસસીની વર્ગ 1 અને 2 માટે પ્રિલિમ પરીક્ષા સવારે 10 થી 6 વાગ્યા સુધી ચાલશે। પરીક્ષા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 ની પ્રિલિમિનરી પરીક્ષા। અમદાવાદ ગ્રામ્યના 97 કેન્દ્રો પર 23,000 થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે। દરેક પરીક્ષા કેન્દ્રને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે। તો મહત્વનું છે કે પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે। સવારે 10 થી 6 વાગ્યા સુધી પરીક્ષા ચાલશે। તો આજે જીપીએસસીની વર્ગ 1 અને 2 માટેની પ્રિલિમ પરીક્ષા ચાલી રહી છે, જેને લઈને ઉમેદવારોએ પણ તમામ તૈયારી કરી લીધી છે। તો મહેસાણામાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। મુકાસણમાં કરિયાણાની દુકાનમાં ચોરી કરવામાં આવી। ખાંડ ગોળ તેલની ચોરી કરીને ચોરો ફરાર થયા। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। દુકાન માલિકે નોંધાવી છે પોલીસ ફરિયાદ। તો ખાંડ ગોળ અને તેલની ચોરી કરી હતી। સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।